જય માતાજી બધા મિત્રોને હરણ મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? અમે પણ મજામાં છીએ. તો તમે બધા મિત્રો મજામાં જ હશો. આપણે મસ્ત મજાની એક રેસીપી લઈ આવ્યા છીએ. તો શું રેસીપી છે ને, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. આપણે બધું મસ્ત મજાની બનાવતા રહેશે ને તમે પણ શીખવા તમારે જડશે. અને તમારે મારી બધી વસ્તુ જે વિડીયો નાખું છું બધું તમારા મિત્રો બધાને આવડી જશે. અને મારી દરરોજની રેસીપી પણ અલગ અલગ આવે છે. તો આપણે જોઈ લો, મસ્ત મજાની લાવ્યા છીએ રોટલી આપણે જો સવારની વઘારેલો હોય કે હાંજની પડી રોટલી તો આપણે નાખી ન દેવાય, એનો પણ ઉપયોગ થાય. તો કઈ રીતે ઉપયોગ થાય છે ને, તો આપણે મિત્રો બન્યા રહેજો. તો આપણે બનાવીને ચાલુ કરી. તો આપણે ચાલો મિત્રો બનાવી કઢાઈ મૂકી દે ગેસમાં છે ને. આપણે જો તેલ બેલ બધું ને આમાં મસ્ત તો બધી તમારી મિત્રો જે આપણે શાકમાં જે વખત હોય એ જ વસ્તુ શાકમાં નાખી છે, એ જ વસ્તુ છે. આપણે નાખી દેવાની નથી, આપણે વઘારવાની છે. તો કઈ રીતે વઘારશું ને, તો બનાવી દીધું બધું. ગેસ ચાલુ તો આપણે ગેસ ચાલુ થઈ ગયો છે ને. હવે નાખી દઈશું માટે કઢાઈ રાખી દીધી છે. તો હવે આપણે નાખી દઈશું એમાં તેલ. તો આ રીતે આપણે તેલ નાખી દઈશું. પછી વધુ તેલ નાખીએ એટલે કેમ કે રોટલી કર્યામાં મજા માટે લઈ લીધો છે આપણે ગરમ મસાલો. આ ગરમ મસાલાથી શાક આપણું રોટલી કે શાક કે ગમે તેમ બધામાં ભરે. તો આપણે લઈ લીધી છે એના મસાલાની થેલી. તો હવે આપણે લઈ ચમચો. તેલ તપી ગયું છે મસ્ત મજાનો. હવે નાખી દઈશું એમાં રાઈ. આપણે નાખી દઈશું થોડીક મેથી. રાઈ ને મેથી બે ઉતરે ચડે તેમ બે પછી મસ્ત મજાની ઠંડી છાશ. ઠંડી હોય તો આવે ને એવું હોય તો આવે, ગમે છાશ ખાવે મતલબ છાશ કરી દીધી ને. હવે જો આપણે મેથી અને રાઈ બે એક મસ્ત મજા મિક્સ થાય એમ થાય તેમ જે આપણે લઈ ગયા હમણાં ચટણી, જે આપણે ચટણી બનાવી છે એ આપણે ચટણી લઈ લઈએ. લસણવાળી ચટણી છે, લસણવાળી ચટણીથી આપણે મસ્ત મજાની છાશ રોટલી. આપણે લસણવાળી ચટણી કરીને નાખી આપણે થોડું કલર જેવું છે. આ બધા ખાઈ દે લસણ બધા નાખો જ બધા ખાઈ દે. જે તો મસ્ત મજાની રાઈ બાઈ આવી ગઈ છે. હવે લઈ લીધી છે થોડીક રોટલી. હવે આપણે નાખી દીધી આમાં થોડોક નાખી દીધું મરચાં. આમ થોડી થોડી નાખવાનું કેમ કે બધા મિક્સ. જોઈ લો આપણે નાખી દીધું થોડી રોટલી. હવે આપણે નાખી દીધું શાક. આ રીતે આપણે શાક નાખી દેવાનું છે. પછીથી એ રોટલી હવે નાખી દઈએ માથેથી. આપણે જે રોટલી આપણે આવી રીતે નાખી દઈશું. હવે એને થોડી કામ ચાવી નાખશું એટલે હલવાઈ. પછી આમાં મરચાં મીઠું બધું હજી બાકી છે નાખવા. મરચાં જ નાખવાનું, કાંઈ બીજું બધું નથી નાખ્યું. હવે આપણે નાખવાનું છે હવે નાખી દઈશું હળદર. નાખી દીધી હળદર. આપણે નાખી દીધો છે મીઠો. બધું નાખશું. હવે જે તમારે ગરમ મસાલો બતાવ્યો છે એ ગરમ મસાલો આવી રીતે આપણે નાખી દઈશું. હવે એને થોડીક આપણે હલવી નાખશું. આવી રીતે આપણે હલવી નાખશું બધું. આવી રીતે આપણે બધી હલવી નાખીએ એટલે આપણે કેમ કે હળદર ને મીઠો ને જે આપણે વસ્તુ નાખી છે ને મસાલા એ બધી આ રીતે આપણે મિક્સ થઈ જાય. આ રીતે આપણે વઘાર નાખશું. જોઈ લો મિત્રો, હવે આપણે આવી રીતે બની ગઈ છે. જોઈ લો, આપણે થોડી હલવ્યા રાખી હતી પછી હવે આવી રીતે આપણી બનીને થઈ ગઈ છે રેડી. તો આ રીતે તમે બધા મિત્રો બનાવતા રહેજો. અને આવીને આવી રેસીપી જોઈ હોય ને તો મારા ચેનલને ફોલો કરી દેજો. અને ચેનલને પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ધન્યવાદ.